એમાં એવું કહું સિદ્ધરાજસિંહભાઈ, બજરંગદાસ બાપા દેવ થયા એટલે મઠુલીની માલિપા અર્જુન બાપા બેઠેલા અને એમના પગ આ સાઈડમાં હતા, ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ. બરોબર. ઉત્તર દક્ષિણ, ઉત્તરમાં માથું હતું, હા, પગ હતા દક્ષિણમાં. હા. આ મેં નજરે નિહાળ્યું. ઓહો. હવે અંદર પછી ત્યાં ગળદી થઈ ગઈ એટલે અમે આગા અમને ઊભા થઈ, અમે રોઈ છીએ બધા. હા. અને અમારે એક મોહનભાઈ હોની જેસરથી ખબર પડી કે બજરંગદાસ બાપા દેવ થઈ ગયા, તો મોહન દાદાથી પસડાતા માથું પસાડતા જેસરથી બગદાણે હાલીને પગ્યા બાપા. ઓહો. વિરહ અને વેદનાની વાતો કરું તો મોહન બાપા હોની જે રોયા છે એવું કોઈ દુનિયામાં રોયું નથી. ઓહો. મોહન બાપા હોની અને મોહન દાદા એક પ્રતિનિધિ જ હતા બાપાના, કાચા મંડળના પ્રમુખ હતા એ, અને બાપાના અન્ય પરમ ભક્ત હતા અને મોટા બાપાથી માંડીને બધાને બાપાએ. અને એ દિવસે પાછું એવું છે કે કાર્તક માગશર પોહ ને મહા, કાર્તક માગશર પોહ મહિનામાં વદ ચોથ. હવે પોહ મહિના વરસાદ હોય ખરો? નહીં. બાપાને અગ્નિસ્કાર પદુકાકાએ કર્યો ત્યારે મેં ત્યાં નજીક ઊભા થા તો બાપુ ઝાડવાય પણ રોતા હતા. ઓહો. વાહ. આ મારો મેં નજરે જોઈ છે.